નમસ્કાર, હું છું ગોપી ગાંગર અને આપ જોઈ રહ્યા છો ડીપી ન્યૂઝ. મારી સાથે સ્ક્રીન પર તમને અત્યારે ભારતીય જનતા પાર્ટીના ચીફ સ્પોક્સ પર્સન અનિલ પટેલ દેખાઈ રહ્યા છે. આપણે ડોક્ટર સાહેબ સાથે આજે ચર્ચા કરવાની છે કે ભારતીય જનતા પાર્ટી 30 વર્ષથી શાસનમાં છે, છતાં કોંગ્રેસ હવે આરોપ લગાડી રહી છે કે બિનહરીફ થવા માટે અમારા ઉમેદવારો ઉપર પ્રેશર કરવામાં આવે છે. આ ચૂંટણી પોલીસ નહીં, ઉમેદવાર નહીં, પોલીસ લડી રહી છે. આ પ્રકારના આરોપ લાગી રહ્યા છે. અનિલભાઈ, શું કહેશો? જો કોંગ્રેસ દરેક ચૂંટણીમાં એક પ્રકારનું બચાવનામું લખીને તૈયાર રાખતી હોય છે અને ચૂંટણીના વોટિંગ થાય કે પરિણામ આવે એ પહેલા એના બચાવનામાના જે 5-10 મુદ્દા છે એ હર હંમેશ બોલવાનું ચાલુ કરી દે છે. તમે જુઓ, પહેલા ઈવીએમ ની વાત કરતા હતા, હમણાં ઈવીએમ નું ભૂલી ગયા છે. ફરી પાછું આ ચૂંટણીની પ્રક્રિયા ચાલુ થઈ એ પહેલા એસઆઈઆર ની વાતો કરતા હતા અને આખા રાજ્યમાં અને દેશમાં એસઆઈઆર ના સંદર્ભમાં ઉહાપોહ કરી મૂક્યો. મને લાગે છે કે કોંગ્રેસ જે પ્રકારે હાર ભારી ગઈ છે અને આવનારા સમયમાં ગુજરાતની પ્રજા કોંગ્રેસને સ્વીકારવાની નથી, એ કોંગ્રેસને સ્મેલ આવી ગઈ છે. એટલે જે જમીન સાથેનું જોડાણ કોંગ્રેસ ગુમાવી ચૂકી છે. એટલે સ્વાભાવિક છે કે 30 વર્ષથી કોંગ્રેસ જુદા જુદા હટકંડા અપનાવે છે, પરંતુ ગુજરાતની પ્રજા એને સમર્થન કરતી નથી. જે પ્રકારે કોંગ્રેસના પ્રવક્તાઓ આક્ષેપ કરી રહ્યા છે, મને લાગે છે કે કોંગ્રેસે વાસ્તવમાં ગુજરાતની ધરતીની જે સુગંધ છે, રાજકીય સુગંધ, એને સમજવાની તૈયારી કરવી જોઈએ. અને બીજી તરફ તમે જુઓ કે કોંગ્રેસના રાજકીય નેતાઓ ગુજરાતના નેતાઓને તો લંગડા ઘોડા અને લગ્નના ઘોડા અને એટલે ભાતનું એ વાસ્તવમાં એક કાર્યકર્તા જેવું સ્વીકારવા તૈયાર નથી. ગોપીબેન, બીજું એક અગત્યની વાત તમને કહું કે આ કોંગ્રેસ જે 1-1.5 મહિના પહેલા ઉમેદવારો નક્કી કરીશું ને સાંભળીશું ને બધી પ્રોસેસ ચાલુ કરી, આજે ગુજરાતમાં 10,005 સીટ પર પોતાના ઉમેદવારો ઉભા રાખી નથી શક્યા. કોંગ્રેસ પાસે 10,000 કાર્યકર્તા નથી, તો એ 10,000 સીટ ક્યાંથી ઉભી રાખવાના હતા? અને પોતે પોતાની નબળાઈ, આજે પોલીસ વિભાગે આ કર્યું, ફલાણાએ આમ કર્યું, એમ કરીને પોતાની નબળાઈ છુપાવવાની કોશિશ કરે છે. લગભગ જે મેં મીડિયા દ્વારા પણ જાણ્યું છે એ પ્રમાણે 150 સીટો તો બિનહરીફ થઈ છે ભાજપાની. વાસ્તવિક આંકડો ચૂંટણી પંચ ફોર્મ પાછા ખેંચવાની તારીખે ડિક્લેર કરશે, પરંતુ આ 150 જગ્યાએ ફોર્મ ભરવા વાળા કોંગ્રેસને મળ્યા નથી. તો સ્વાભાવિક છે કે હું જે કહું છું, અને મેં લગભગ 1 મહિના પહેલા પણ કહ્યું હતું કે કોંગ્રેસ પાસે ટોટલ 10,000 કાર્યકર્તા નથી કે જેનાથી ચૂંટણી લડાઈ શકે. આ એ જ કોંગ્રેસ છે કે જેણે QR કોડથી ઉમેદવારી પત્ર ભરાવા માટે અરજીઓ મગાવી. આપણે ધ્યાન હશે મહાનગરોમાં, તો એમને કોંગ્રેસને પૂછવો કે તમે રેકોર્ડ બતાવો કે QR કોડ દ્વારા કેટલા લોકોએ તમારી ટિકિટ માંગી. ખરેખર આ પ્રકારની આત્મશ્લાઘા જેને કહેવાય કે પોતાની નબળાઈ છુપાવવા માટે પોતે એવું એક વાતાવરણ ઊભું કરવું કે પોતે શક્તિશાળી છે, પણ જ્યાં સુધી તમે જનતાના સાચા પ્રશ્નો સુધી નહીં પહોંચો અને હકારાત્મક રાજનીતિ, વિપક્ષમાં પણ તમે હકારાત્મક રાજનીતિ કરી શકો છો, જે વાસ્તવમાં કોંગ્રેસ કરતી નથી. તો નેગેટિવ રાજનીતિના કારણે ગોપીબેન, આપ તો મીડિયા સાથે વર્ષોથી સંકળાયેલા છો, પરંતુ સેફોલોજીકલ એનાલિસિસ કરીએ તો એક વિપક્ષ તરીકે પણ કોંગ્રેસને જાકારો મળ્યો છે ગુજરાતમાં. કારણ કે ગુજરાતની પ્રજા એને વિપક્ષમાં પણ એને સ્વીકારવા માટે તૈયાર નથી. તમે જુઓ, ગઈ વખતે 2021ની ચૂંટણીમાં પણ અનિલભાઈ, અહીંયા સવાલ એ ઉભો થઈ રહ્યો છે કે ના માત્ર કોંગ્રેસ આરોપ લગાડી રહી છે, આમ આદમી પાર્ટી પણ સેમ આરોપ લગાડી રહી છે. જેની ઠુમરે તો આજે એક આખું પ્રાઇઝ લિસ્ટ આપ્યું છે કે જિલ્લા પંચાયતના 40 લાખ, તાલુકા પંચાયતના 20 લાખ, અને કે સામ દામ દંડ ભેદ બધી જ રીતે કોંગ્રેસના નેતાઓને તોડવાનો પ્રયત્ન કરવામાં આવે છે. આમ આદમી પાર્ટી પણ સરખું જ કહી રહી છે. જો જે અરાજકતાવાદી પાર્ટી છે એ તો પરમેનન્ટ એની આ જ પદ્ધતિ અહીંયા હોય કે દિલ્હીમાં હોય કે પંજાબમાં હોય કે વારાણસી લડવા જાય તો પણ એ આ જ વાત કરે છે. એટલે અરાજકતાવાદી પાર્ટીને તો આપણે ગુજરાતની પ્રજા કોઈ લક્ષમાં લેતી જ નથી. પરંતુ કોંગ્રેસના જેમ જેનીબેને કહ્યું છે, મને લાગે છે કે કોંગ્રેસની જયારે જીતતી હતી
ત્યારે આ પ્રકારની પદ્ધતિ હોવી જોઈએ, તો જ એમને આવા ભાવતાલને બધું ખબર હોય. ગોપીબેન, મારો જે કહેવાનો મતલબ છે કે એક તરફ તમને 150 કેન્ડિડેટ તો મળતા જ નથી. તમે તમારા મજબૂત હાર્ડકોર કોંગ્રેસના જે કાર્યકર્તા છે એને બી તમે ફોર્મ ભરાઈ શકો છો. તો જયારે 150 સીટો મિનોરિટ થઈ છે, એક્ઝેક્ટ આંકડો ચૂંટણી પંચ કહેશે, તો તમારી પાસે જેમ મેં કહ્યું જેમ કાર્યકર્તા નથી. અને જ્યારે કાર્યકર્તા નથી, તમારી ચૂંટણી તમારા પક્ષના લેબલ નીચે કોઈ લડવા તૈયાર નથી, તો સ્વાભાવિક છે કે જે જુદા જુદા બહાના છે કે ઈવીએમ છે, મની પાવર છે, મસલ્સ પાવર છે, તંત્રનો દુરુપયોગ છે, પોલીસનો દુરુપયોગ છે, એસઆઈઆર નું પણ કહેશે, મતદાનના દિવસે પણ જુદા જુદા વાંધા વચકા કાઢશે કે ભાઈ મતદાન 5 વાગે આટલા આંકડા હતા, 7 વાગે કેમ આટલા થયા. ખરેખર કોંગ્રેસે જો આખી ચૂંટણીની પદ્ધતિ સમજતા હોય ને, તો એમને ખબર પડે કે જે આખી પદ્ધતિ ચૂંટણી પંચ દ્વારા એકદમ ટ્રાન્સપરન્ટ લેવલથી થાય છે. પણ કોઈ પણ બાબતમાં આક્ષેપ કરવો ખૂબ ઈઝી છે. હું કોંગ્રેસના આ બધા જ નેતાઓને ચેલેન્જ ફેંકું છું કે તમે વાસ્તવમાં પ્રજાને ગુમરાહ કરવાના બદલે જે વાસ્તવિક હકીકતો છે, જે વાસ્તવિક મુદ્દા છે, એની ઉપર ચૂંટણી લડો. પણ કોંગ્રેસનો કોઈ મુદ્દા જડતા નથી, કારણ કે જે રીતે ટ્રિપલ એન્જિન સરકાર પછી ગઈકાલે બલદેવજી ઠાકોર ગયા હતા કલોલ નગરપાલિકામાં, અને ત્યાં આગળ એમના કેન્ડિડેટને પોલીસ દ્વારા કિડનેપ કરવામાં આવ્યા અને પોલીસે બોલાવી લીધા અને પોલીસે બેસાડી દીધા. એને લઈને એમને આવેદન પત્ર પણ આપ્યું છે. આજે બનાસકાંઠાની અંદર ગુલાબસિંહ રાજપૂતની હાજરીમાં કેન્ડિડેટને ત્યાંથી લઈ ગયા. વડોદરાની અંદર પણ આવી સ્થિતિ જોવા મળી. ગોંડલની અંદર એક ઓડિયો વાયરલ થયો છે, જે ઓડિયોની અંદર એવો દાવો કરવામાં આવી રહ્યો છે કે ત્યાંના ભાજપના નેતા જે છે એ કોંગ્રેસના નેતાને ધમકાવી રહ્યા છે. એટલે આટલું બધું આખા ગુજરાતની અંદર થતું હોય, એક બે જગ્યાએ થાય તો આપણે સમજી શકીએ, પણ આખા ગુજરાતની અંદર આ પ્રકારની સ્થિતિ થઈ રહી છે, તો ભારતીય જનતા પાર્ટીને પોતાના ઉપર વિશ્વાસ નથી કે અમે આટલા વર્ષનું શાસન છે, લોકોને સારું જ આપ્યું છે, વિકાસ કર્યો છે, તો અમારે આ કરવાની જરૂરત જ નથી. ગોપીબેન, આ કરવાની અમારે જરૂર જ નથી. આ લોકો આ પ્રકારના આક્ષેપો પોતાની નબળાઈ છુપાવવા માટે કરે છે. હું તમને એક દાખલો આપું છું કે આ એ જ કોંગ્રેસે કે કેટલીક સીટો પર બે લોકોને મેન્ડેટ આપ્યા છે. વાસ્તવમાં એક નગરપાલિકામાં તો એના મેન્ડેટ જ પહોંચ્યા નહીં. તો ચૂંટણીની પ્રક્રિયા તો કોંગ્રેસ વર્ષોથી લડે છે અને જાણે છે, તો એને ચૂંટણીની પ્રક્રિયા પ્રમાણે એને બધું કામ કરવું જોઈએ. અને એવા તમારા કયા કાર્યકર્તા છે કે જે તે સમયે ફોર્મ ભર્યા વિના નીકળી જાય છે, કાં તો ફોર્મ ભરે છે તો પોતાનું નામ લખવાનું ભૂલી જાય છે. તમે જુઓ કે જુદા જુદા બહાના નીચે કોંગ્રેસના કાર્યકર્તા જેને મારી મચડી જેને તૈયાર કર્યા છે કોંગ્રેસના મેન્ડેટ પર લડવા માટે, એ કોંગ્રેસના કહેવાતા નેતાઓ નહીં લડવા માટેના જુદા જુદા બહાના શોધી રહ્યા છે. ગોપીબેન, હું એમ કહેવા માંગુ છું, વાસ્તવમાં જે મજબૂત ઘડાયેલો કાર્યકર્તા હોય એ કોઈ પણ સંજોગોમાં ચૂંટણી લડતી હોય છે. બીજું, અનેક કેન્ડિડેટો એવા છે, મારે એ પ્રકારના ખોટા આક્ષેપો પણ કરવા નથી, કે જે હિસ્ટ્રી સીટર છે અને જેને જુદા જુદા ગુના નીચે સજા પણ થયેલી છે, ક્યાંક ને ક્યાંક જામીન પર બી છે. એવા લોકો જે છે, એવા કેન્ડિડેટો જયારે કોંગ્રેસ કે અરાજકતાવાદી પાર્ટી પોતે એના મેન્ડેટ પર તૈયાર કરે, તો સ્વાભાવિક છે કે એમની જગ્યા તો જેલમાં જ છે, એમની જગ્યા પોલીસ સ્ટેશનમાં છે. પરંતુ જે મજબૂત કાર્યકર્તા છે, એ કાર્યકર્તા ક્યારેય પોતાનું રણ છોડીને ભાગતા નથી. શું કોંગ્રેસ જયારે પાવરમાં હતી ત્યારે એમણે આ બધા પ્રકારના બિન કાયદેસર જે હથિયારોનો ઉપયોગ કર્યો છે ચૂંટણીઓ જીતવા માટે? એક જમાનો હતો કે ચૂંટણીઓમાં બેલેટ પેપર નહીં, આખા બોક્સીસની ચોરી થઈ જતી હતી, લૂંટાઈ જતા હતા. બેલેટ પેપરો વાળું બોક્સ સળગાવી દેવામાં આવતું હતું. મારે તો રાજનીતિમાં 50 વર્ષ થયા છે મને, તો મેં એક જમાનો પણ જોયો છે, 69, 70, 71 પછીનો એક ગાળો. તો કોંગ્રેસે આ પ્રકારના અનેક ઉપાયો દ્વારા લોકશાહીને મુઠ્ઠીમાં હોય એ રીતે અને પોતાના એક પરિવારની રાજાશાહી છે એ જ રીતે કોંગ્રેસે આખા દેશના લોકોને જોયા છે.
જ્યારે વાસ્તવમાં ચૂંટણી પંચ દ્વારા ફ્રી એન્ડ ફેર આખી પ્રક્રિયા થઈ રહી છે. જો કોંગ્રેસને આમાં વાંધો હોય તો એ ચૂંટણી પંચને અરજી કરી શકે છે. તમે વેસ્ટ બંગાળમાં જ્યાં જ્યાં હતો વાંધો તો ચૂંટણી પંચે કેટલાય લોકોની ટ્રાન્સફરો કરી નાખી, કેટલાય લોકોને નોટિસ આપીને એની સામે કાર્યવાહી કરી છે. કોઈ પણ રાજ્યનું ચૂંટણી પંચ હોય એ ચૂંટણી પંચ ફ્રી એન્ડ ફેર ઇલેક્શન કરાવવા માટે તૈયાર હોય છે, અને કદાચ એમની કોઈ ફરિયાદ હોય તો એ અરજી કરી શકે છે. પણ અહીંયા તો આરોપ જ લાગે છે ને કે અધિકારી પણ એની અંદર જ ઇન્વોલ્વ છે. અધિકારી પણ એ જ કામ કરી રહ્યા છે. અમારા અધિકારીઓ અમારા ઉમેદવારોના ફોર્મ રિજેક્ટ કરી રહ્યા છે, અમારા ઉમેદવારોને ધમકાવી રહ્યા છે, એમના ના હોય તો ટેકેદારોને ધમકાવે છે. એટલે ક્યાં કોંગ્રેસ એવો આરોપ લગાડે છે કે અહીંયા આગળ ઉમેદવાર ચૂંટણી નથી લડી રહ્યા, અહીંયા અધિકારી અને પોલીસ ચૂંટણી લડી રહી છે ભારતીય જનતા પાર્ટીમાંથી આ વખતે. ગોપીબેન, કોંગ્રેસે આરોપ ન લગાવ્યો હોય એવો એક પણ દિવસ તમે આ જોયો છે છેલ્લા 2 મહિનામાં? એક પણ દિવસ કે કોંગ્રેસે કોઈ પણ પ્રકારનો આરોપ ન લગાવ્યો હોય? તો આરોપ લગાવવું એ કોંગ્રેસની રાજકીય રણનીતિ છે. આરોપ લગાવવું, ભાગી જવું, સ્પીક એન્ડ રન અવે, જે કહેવત છે, થૂકવું અને તરત દોડી જવું. તો કોંગ્રેસ આ રીતે પોલિટિકલ એલિગેશન કરીને જ પોતાનું અસ્તિત્વ બતાવવાની, માધ્યમોમાં બતાવવાની કોશિશ કરે છે. જે કોંગ્રેસ આરોપ લગાવે છે એને કોઈ ઓફિશિયલ ફરિયાદ કરી નહીં કરે. અને ચૂંટણી અધિકારી, ગોપીબેન, કોઈ પણ ચૂંટણી અધિકારી એવો ન હોય કે જે ચૂંટણીના કાયદાથી ગેરકાયદેસર કામ કરે. અને 150 જગ્યાએ બિનહરીફ થયા તો ત્યાં આગળ બધા ચૂંટણી અધિકારીઓએ આ કામ કર્યું. મને લાગે છે કે જ્યારે કોંગ્રેસ એની હાર નિશ્ચિત ભાળી ગઈ છે તો એ આ પ્રકારના આક્ષેપો રોજ કરશે. તમે લખી રાખો ગોપીબેન, 28 તારીખે ચૂંટણીની પ્રક્રિયાનું કાઉન્ટિંગ બાઉન્ટિંગ બધું પતશે ને, એક દિવસ સુધી રોજ એક નવો આક્ષેપ કોંગ્રેસ કરશે. કે કોંગ્રેસ પાસે વાસ્તવમાં મુદ્દા નથી. ટ્રિપલ એન્જિનની સરકારની જે કામગીરી છે, ભૂપેન્દ્રભાઈની કે કેન્દ્રમાં નરેન્દ્રભાઈની, અને સ્થાનિક સ્વરાજ્યમાં લગભગ 95% હતા. આ તમે જો ઇતિહાસ કાઢો તો 2021માં પણ આ જ 8-9 આક્ષેપ જે છે, આ જ આક્ષેપ કોંગ્રેસ કરતી હતી. કોંગ્રેસ કોઈ પણ વસ્તુ આક્ષેપ કરીને ભાગી જવું એ એમની પ્રકૃતિ છે ગોપીબેન. ચલો જોઈએ કે શું થાય છે, લોકો જનતા અને કેટલું માને છે. અનિલભાઈ, આપ અમારી સાથે જોડાયા એના માટે આપનો ખૂબ ખૂબ આભાર. થેન્ક યુ.